નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 8ની અંદર ગણિત વિષયની અંદર જે કાંઈ વીક ચોથું છે એના વિશેના પ્રશ્ન જવાબ છે. એમાં વર્ગમૂળ વિશેની ચર્ચા કરવાની છે. એના માટે વિદ્યાર્થીઓએ ખાસ મહાવરાઓ કરવાના છે. આવનારા ધોરણની અંદર આ મહાવરો ખૂબ જ ઉપયોગી થશે. તો વર્ગમૂળ શોધવા માટે વિદ્યાર્થીઓએ ખાસ કરીને ગુણાકાર ભાગાકારના દાખલાઓનો મહાવરો કરવો જોઈએ, બરાબર? જેથી કરીને એમાં કેટલાનો વર્ગ થાય છે, એનું વર્ગમૂળ શું થાય છે, એ જ રીતે આપણે ભાગાકાર કરીને પણ મેળવી શકીએ છીએ, અવિભાજ્ય અવયવ પાડીને પણ મેળવી શકીએ છીએ અને ગુણાકાર કરીને પણ મેળવી શકીએ છીએ. તો એમના ગુણાકારને ભાગાકારની રકમ જોઈ લ્યો, બરાબર? પછી એમના દાખલા કઈ રીતે ગણવા એની ચર્ચા કરીએ છીએ. એ જ રીતે ઘન અને ઘનમૂળ છે એના વિશે પણ વર્ગમૂળની જેમ જ આપણે દાખલા ગણવા પડે. ગુણાકાર ભાગાકારની યોગ્ય પ્રેક્ટિસ કરેલી હોય તો યોગ્ય રીતે આપણે ગણી શકીએ. પછી રાશિઓની તુલના કરવાની છે. રાશિઓની તુલના કરવી એટલે શું? તો કે આવશ્યક પૂર્વજ્ઞાન તમારી પાસે હોય તો આપણે ગુણોત્તર પ્રમાણની જેમ અલગ અલગ ભળિયાથી શરૂઆત કરી અને અવિભાજ્ય અવયવ છે એના દ્વારા આપણે પણ અવયવ દ્વારા એ સંખ્યા છે એ ભાગી શકાય છે કે નહીં. અવયવી આપણે ખ્યાલ હોય તો પણ આપણે એનો ઉપયોગ કરીને અને એ વિભાજ્યતાની ચાવી છે એનો ઉપયોગ કરી શકીએ છીએ. ગુસા લસા વિશે સામાન્ય જ્ઞાન હોવું જોઈએ. સરવાળા બાદબાકી અને ટકાવારી વિશેનું પણ જ્ઞાન હોવું જોઈએ. તો વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને નીચેની સંખ્યા છે 2 વડે, 3 વડે, 4 વડે, 5 વડે, 6, 8, 9, 10 કે 12 વડે ભાગી શકાય કે નહીં. જો ભાગી શકાતી હોય તો હા લખવાનું, બાકી ના લખવાનું, બરાબર? તો નિશેષ જે ભાગી શકાય તે શેષ શૂન્ય આવતી હોય તો હા આવે અને શેષ શૂન્ય ન આવતી હોય તો ના આવે, બરાબર? તો સંખ્યા જોઈ લો, પછી એની ચર્ચા કરીએ કેની અંદર હા અને કેની અંદર ના આવશે, બરાબર? તો ગણિત વિષયની અંદર જે આપણે વીક 4ની વાત કરીએ છીએ 8મા ધોરણમાં, એમાં વર્ગમૂળની વાત કરીએ. એના માટે ઉપયોગી છે ગુણાકારના ભાગાકાર. ગુણાકાર કઈ રીતે કરવો છે તો આપણે ખ્યાલ જ છે, છતાં પણ જોઈ લઈએ, બરાબર? જેમ કે 11 ગુણ્યા 11 છે તો પહેલાં શૂન્ય મૂકવાનું, 1 એકુ 1, 1 એકુ 1, બરાબર? પાછો 1 એકુ 1, 1 એકુ 1 એટલે 121 જવાબ આવશે. તો 32 ગુણ્યા 32માં પહેલાં શૂન્ય મૂકી દઈએ. 3 2 6, 3 3 9, 2 2 4, 3 2 6, અહીંયા કાંઈ નથી તો શૂન્ય મૂકી દેવાનું. સરવાળો કરે 0 + 4 એટલે 4 6 ને 6, 12નો બગડો વધી 1, 9 ને 1 10, 1024. 43 ગુણ્યા 43માં શૂન્ય મૂકીએ. 3 4 12નો બગડો વધી 1, ચોકે ચોકે 16 ને 1 17, 1, બરાબર? 3 3 9 અને 4 તેરી 12, અહીંયા કાંઈ નથી શૂન્ય મૂકી દેવાનું. 0 + 9 એટલે 9, 2 ને 2 4, 7 ને 1 8 અને 1 + 0 એટલે 1, 1849. 58 ગુણ્યા 58માં પહેલાં શૂન્ય મૂકીએ. 8 5 40નો શૂન્ય વધી 4, પચું 25 ને 4 29, 88 64નો ચોગડો વધી 6, 8 5 40 ને 6 46, અહીં કાંઈ નથી શૂન્ય મૂકી દેવાનું. પછી સરવાળો કરીએ. 0 + 4 એટલે 4, 0 + 6 એટલે 6, 9 ને 4, 13નો ચોગડો વધી 1, 2 ને 1 3, 3364. પછી ભાગાકાર કરવાનો છે, બરાબર? 11 ભાગ્યા 121 છે તો 11 એકુ 11, 1 વધશે શેષ, બરાબર? 12માંથી 11 જશે તો 1 વધશે. પાછો એકડો ઉતાર્યો એટલે 11 થયા. 11 એકુ 11, શેષ શૂન્ય થઈ જશે બાદબાકી દ્વારા, તો એનો જવાબ આવ્યો 11. 625ને 15 વડે ભાગવા જશે તો પહેલાં 62 આવશે, પેલી 2 અંકની સંખ્યા. 15 4 60 ભાગ હાલશે, બરાબર? 62માંથી 60 જાય તો 2 વધશે. પાંચડો નીચે ઉતારશું એટલે 25 થશે. 15 એકુ 15, બરાબર? બાદબાકી કરશું તો 10 વધશે. હવે અહીંયા 15 છે, અહીંયા 10 છે તો ભાગ નથી હાલતો, તો અહીંયા પોઈન્ટ કરવાનો અને પછી અહીંયા શૂન્ય લગાડી દેવાનું એટલે હવેથી આ 100. 15 6 90 એ ભાગ હાલશે. બાદબાકી કરશું તો 10 શેષ વધશે. તો 41.6 જવાબ આવ્યો. 34 છે તો 34ને 1156 ને ભાગીએ છીએ તો 34 3 102 થાય છે. બાદબાકી કરીએ તો 13 વધે છે. છગડો નીચે ઉતારે તો 136 થાય છે. 34 4 136 થાય છે તો 34 જવાબ આવે છે. 56માં એ જ રીતે 56 5 280 થાય છે. બાદબાકી કરીએ તો 33
શેષ વધે છે. છગડો નીચે ઉતરે તો 336 થયા. 56 6 336, બાદબાકી કરીએ તો શૂન્ય શેષ આવી જાય છે. જવાબ આવ્યો છે 56. હવે તમે જોઈ શકો છો કે આની અંદર 11 ગુણ્યા 11 કરે તો 121 આવી જાય, બરાબર. એટલે કહી શકીએ કે 121નું વર્ગમૂળ છે એ 11 છે ને 11નો વર્ગ 121 છે. એ જ રીતે અહીંયા 34 ગુણ્યા 34 કે 34નો વર્ગ 1156 થઈ જાય અને 1156નું વર્ગમૂળ 34 થાય. એ જ રીતે 56નો વર્ગ છે એ 3136 થાય અને 3136નું વર્ગમૂળ 56 થાય. તો આ રીતના ગુણાકાર ને ભાગાકારની અંદર, બરાબર, આપણે જે કંઈ સંખ્યા છે એ મેળવી, બરાબર. અહીંયા 43 છે તો 43માં એ જ રીતે કે ભાઈ 43નો વર્ગ છે એ 1849 ને એનું વર્ગમૂળ 43 થાય, એવી રીતે એમ. તો એ બધા ગુણાકાર ભાગાકાર તમને ઉપયોગી થાય એવા છે, બરાબર. તો એ આપણે પ્રેક્ટિસ કરેલી હોય તો વર્ગમૂળની અંદર ખાસ ઉપયોગી થાય. હવે વાત કરીએ છીએ રાશિઓની તુલના કરવાની, બરાબર. માં પ્રશ્ન છે કે વિભાજ્યતાની જે ચાવીનો આપણે ઉપયોગ કરી અને અલગ અલગ સંખ્યાઓ છે એ કેના વડે વિભાજ્ય થાય છે? 2 વડે, 3 વડે, 4 વડે, 5 વડે, 6, 8, 9, 10 કે 11 વડે. એમાં એક ઉદાહરણ આપણે આપેલું 136નું. તો જો એ 2 વડે વિભાજ્ય હોય એટલે કે નિશેષ ભાગી શકાતી હોય તો એની શેષ કેવી કહેવાય? શૂન્ય આવે. એટલે જેની અંદર શેષ શૂન્ય આવી જતી હોય એ નિશેષ ભાગી શકાય એમ કહેવાય. તો શેષ શૂન્ય આવી જતી હોય એમાં હા કરવાનું, શેષ શૂન્ય ન આવતી હોય એમાં ના કરવાનું, બરાબર. 136ને 2 વડે ભાગીએ તો શેષ શૂન્ય આવે તો કે હા. 3 વડે તો કે ના. 4 વડે તો કે હા. 5 વડે ના. 6 વડે ના. 8 વડે હા. 9 વડે ના. 10 વડે ના. 11 વડે ના, બરાબર. એ રીતના કરવાનું છે. ધારો કે 940 લીધા આપણે, બરાબર. તો 940 છે એ 2 વડે ભાગી શકાય તો કે હા, બરાબર. એની અંદર 2 વડે ભાગો ને એટલે શેષ શૂન્ય આવી જાય એમ, બરાબર. પછી 3 વડે ભાગો તો એમાં શેષ શૂન્ય નથી આવતી એટલે ના. 4 વડે શેષ શૂન્ય આવી જાય છે તો કે હા. 5 વડે ભાગીએ 940ને શેષ શૂન્ય આવી જાય તો કે હા. 6, 8 ને 9 વડે આવે છે તો કે ના. 10 વડે આવી જાય છે શેષ શૂન્ય, બરાબર. એટલે નિશેષ ભાગી શકાય અને 11 વડે નિશેષ નથી ભાગી શકાતું એટલે શેષ શૂન્ય નથી આવતી એટલે ના. તો એ રીતના 445માં તમે જોઈ લ્યો, 1576ની અંદર જોઈ લ્યો જવાબ, બરાબર. તો દરેક જવાબ તમે જોઈ લ્યો, બરાબર. દરેકના જવાબ છે એ તમારી સમક્ષ છે અહીંયા. કેમાં આવે છે ને કેની અંદર ના આવે છે તમે જરીક જોઈ લ્યો, બરાબર. જેની અંદર હા લખ્યું છે એની અંદર ખાસ ધ્યાન રાખો કે એની અંદર શેષ છે એ શૂન્ય આવી જાય છે. નીચે જે શેષ હોય ને એ શેષ શૂન્ય આવી જાય એટલે હા લખ્યું છે. જેમાં શેષ શૂન્ય નથી આવતી એની અંદર ના લખેલું છે, બરાબર. મોટી અંકની જે સંખ્યાઓ છે એની અંદર પણ જોજો, બરાબર. તો આ રીતે કોષ્ટક છે વ્યવસ્થિત તમે બનાવી લેજો. પછી આગળના પ્રશ્નની આપણે ચર્ચા કરીએ. ચાલો ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે એની વાત કરીએ આપણે. નીચેની સંખ્યાઓના તમામ અવયવો છે લખવાના છે. જેમ કે 25ના અવયવ પાડવાના કહીએ તો 25 25 25. એનો અવયવ શું થાય તો કે 1 અને 5. 1 તો ગમે એનો અવયવ હશે જ પોતે, બરાબર. 1, 5 ને 25 પોતે, બરાબર. એટલે 25 લખ નાખવાનું બાજુમાં. 1, 5 અને 25. 49 તો 27 49 એટલે 1, 7 અને 49 પોતે પણ અવયવ હોય ને એટલે 49 પણ અલ્પવિરામ કરીને લખ નાખજો. હવે એવી જ રીતના 60ના અવયવ આપણે ખબર છે કે 10 6 60 થાય, 15 4 60 થાય ને 30 2 60 થાય. તો અવયવ લખવા હોય તો 1, પછી 2, પછી અહીંયા 4, પછી અહીંયા 6, પછી 10, પછી 15, પછી 30 અને 60 પોતે. તો 1 2 4 6 10 15 30 ને 60 એટલા અવયવ થયા 60ના. 80ની અંદર આપણે ખ્યાલ છે 10 8 80 થાય, 20 4 80 થાય, 40 2 80 થાય. તો અવયવ પાડો હોય તો 1 2 4 8 10 20 40 અને 80 પોતે, બરાબર. તો અવયવ કેટલા થયા? 1 2 4 8 10 20 40 ને 80 એટલા થયા. હવે પ્રથમ 3 સામાન્ય અવયવી લખવાના છે. જેમ કે 3 અને 4ના અવયવી પહેલાં આપણે લખી લઈએ અને પછી એમાંથી સામાન્ય અવયવી કયા નીકળે છે એના ઉપરથી પ્રથમ 3 સામાન્ય અવયવી તમને મળી જાય. હવે 3ના અવયવી એટલે શું? તો કે આપણે 3નો ઘડિયો બોલતા હોય ને એવી રીતના 3 ઉમેરતા જવાના સંખ્યાની અંદર. તો ઘણી બધી સંખ્યાઓ મળે. અનંત સંખ્યાઓ છે એ 3ના અવયવી થઈ શકે. જેમ કે 3 6 9 3 ઉમેરતા જવાના. 3માં 3 ઉમેરો તો 6,
6માં 3 ઉમેરો તો 9, 9માં 3 ઉમેરો તો 12, 12માં 3 ઉમેરો તો 15, 15માં 3 ઉમેરો તો 18, 18માં 3 ઉમેરો તો 21, 21માં 3 ઉમેરો તો 24, 24માં 3 ઉમેરો તો 27, 27માં 3 ઉમેરો તો 30, એવી રીતના ઉમેરતા જવાના. તો આ બધી સંખ્યાઓ મળી. 4ના અવયવી એ જ રીતે 4માં 4 ઉમેરો તો 8, 8માં 4 ઉમેરો તો 12, એવી રીતના 4ના અવયવી બધે મળશે. બરાબર. હવે બેમાં સામાન્ય શું નીકળે તો જોઈ શકો તમે. બેમાં 12 છે, 24 છે, 36 છે, 48 છે, 60 છે. એવી રીતના આગળ હજી જો સંખ્યા લખી હોત તો હજી આવત. બરાબર. એવું નથી કે આટલા જ છે. આના પછી આગળ તમે સંખ્યા લખી તો અહીંયા બરાબર તો 72 સંખ્યા થાત. બરાબર. હજી આવી રીતના આગળ વધતા જ જાય અવયવી. બરાબર. અવયવી છે એ વધતા જ જાય. અનંત સંખ્યાઓ એવી મળે છે. તો હવે વાત કરવાની છે કે સામાન્ય ક્યાં નીકળ્યા. તો કે 12, 24, 36, 48 ને 60 નીકળ્યા. બીજા આગળ ઘણા બધા મળે છે પણ આપણે પહેલાં 3નું કામ છે. પ્રથમ 3 સામાન્ય અવયવી. તો તેમાં તમે ક્યાં લખશો? પહેલાં 3 12, 24 ને 36. રેડી? બરાબર. પ્રથમ 3 સામાન્ય અવયવી 12, 24 ને 36. હવે 12 અને 15ના અવયવી અને સામાન્ય અવયવી અને પ્રથમ 3 સામાન્ય અવયવી મેળવી લઈએ. 12ના અવયવી 12 12 ઉમેરતા જવાના. 12માં 12 ઉમેરે તો 24, 12 3 36, 12 4 48, 12 5 60, 12 6 72, 12 8 84, 12 9 108, 12 10 120, પછી 12 પાછા ઉમેરે તો 132. એવી રીતના આગળ ચાલ્યું જવાનું. બરાબર. 12 12 ઉમેરતા જવાના. 15ના ખ્યાલ છે 15 2 30, 15 3 45, 15 4 7, 15 5 75, 15 6 90, 15 7 105, 15 8 120, 15 9 145, 15 10 150, પછી પાછા 15 ઉમેરતા જવાના. બરાબર. 165, 180, 195, 210, 225, 240. એવી રીતના આગળ હજી ઘણા બધા મળે જો જોતા હોય તો. તો એમાં સામાન્ય ક્યાં નીકળે તો કે 60 સરખા આવે છે, 120 સરખા આવે છે, 180 સરખા આવે છે, 240 સરખા આવે છે. બીજા અંકો સરખા નથી આવતા. બીજા હજી જો આગળ લખો તો હજી આવત બીજા, પણ એમાં સામાન્ય અવયવ લખવા નાખીએ તો 60, 120, 180 અને 240. અને એની અંદર પ્રથમ 3 સામાન્ય અવયવ કીધા હતા તો એમાં પહેલા 3 જ લખવાના 60, 120 ને 180. તો આવી રીતે લખવાનું છે વ્યવસ્થિત. 20 અને 25માં એ જ રીતે 20માં 20 ઉમેરો એટલે 40, 40, 60, 80, 100 એવી રીતના. બરાબર. 25માં 25 ઉમેરો એટલે 50, 75, 100 એવી રીતે બધા લખ નાખવાના. બેમાં સામાન્ય સરખા આવતા એવા 100 છે, 200 છે, 300 છે. હવે એના પછી આગળ લખો તો 400 આવત. બરાબર. તો આવી રીતના અનંત સુધી ચાલ્યા જ રાખે. સામાન્ય અવયવી તમે લખી શકો 100, 200, 300, 400 એવી રીતના અનંત સુધી. હવે એમાં પ્રથમ 3 સામાન્ય અવયવી કીધા છે તો ક્યાં 3 આવશે? 100, 200 ને 300. પહેલાં 3 જ લખવાના. હવે 5, 10 ને 15ની વાત કરીએ. ત્રણેયમાંથી સામાન્ય અવયવી કાઢવાના છે. તો પહેલાં 5ના અવયવી લખી નાખવાના બધાય, પછી 10ના અવયવી બધાય લખી નાખવાના, પછી 15ના અવયવી બધાય લખી નાખવાના. હવે ત્રણેયમાં સરખું આવતું હોય એવું જોવાનું. તો કે ત્રણેયમાં 30 આવે છે તો કે હા. ત્રણેયમાં 60 આવે છે તો કે હા. ત્રણેયમાં 90 આવે છે તો કે હા. ત્રણેયમાં 180, 20 આવે છે તો કે હા. તો 30, 60, 90, 120 એવી રીતના ઘણા બધા હજી આગળ મળશે. બરાબર. આપણે આટલા લખેલા છે. હવે બીજા આપણે વાત કરી કે સામાન્ય અવયવી કેટલા નીકળ્યા તો કે 30, 60, 90, 120. આગળ ઘણા આવે છે એટલે ડોટ ડોટ વડે દર્શાવી જ દેવાનું. પ્રથમ 3 સામાન્ય અવયવી કીધા તો પહેલા 3 જ લેવાના છે. 30, 60 ને 90. બરાબર. એટલે પહેલાં 3 લખ નાખવાના. પ્રથમ 3 સામાન્ય અવયવી કરીને 30, 60 ને 90. હવે પછીનો દાખલો છે એમાં 8, 12 અને 16ના અવયવીમાં સામાન્ય અવયવી કાઢવાના છે. તો 8ના અવયવી પહેલાં બધા લખી નાખવાના. બરાબર. પછી 12ના અવયવી બધા લખી નાખવાના. પછી 16ના અવયવી બધા લખી નાખવાના. હવે એમાં સામાન્ય ક્યાં નીકળે તો કે ત્રણેયમાં 48 આવે છે, 96 આવે છે, 144 આવે છે, 192 આવે છે તો કે હા. તો સામાન્ય અવયવી લખી શકીએ 48, 96, 144, 192. પછી ડોટ ડોટ કરી દેવાનો. ઘણા બધા બીજા આવે. અને એમાં પ્રથમ 3 સામાન્ય અવયવી કાઢવાના કે તો પહેલાં 3 જ લખવાના છે. 48, 96 ને 144. બરાબર. ચલો હવે બાકીના આગળના દાખલાઓ આપણે જોઈએ કે કઈ રીતે દાખલાઓ ગણવાના છે. એની રકમો જોઈ લઈએ. આપણે બીજો પ્રશ્ન તો જોઈ લીધો. નીચેના સંખ્યાના તમામ અવયવો લખવાના છે. એ પ્રશ્ન આપણે જોઈ લીધો. એ જ રીતના ત્રીજો પ્રશ્ન પણ જોઈ લીધો. પ્રથમ 3 સામાન્ય અવયવી લખવાના છે. બરાબર. આ બધાના જવાબ વિશેની આપણે ચર્ચા કરી લીધી છે. હવે આગળના બીજા કેવા પ્રશ્નો છે એના વિશેની ચર્ચા કરી લઈએ. બરાબર. પ્રશ્નો તમે જોઈ લો પછી આપણે એના જવાબ વિશેની ચર્ચા કરીએ. જેમ કે ચોથા પ્રશ્નમાં છે એમાં સંખ્યાઓના અવિભાજ્ય અવયવ શું આવે છે એના વિશેની ચર્ચા કરવાની છે. તો આ બધાના અવિભાજ્ય અવયવ છે એ મેળવવાના છે. બરાબર. પછી પાંચમો પ્રશ્ન છે એમાં ગુસ્સા મેળવવાના છે. તો રકમ જોઈ લ્યો. આ બધાના આપણે ગુસ્સા છે એ વારા પરથી મેળવતા જશું. બરાબર. કઈ રીતે મેળવવા એની પણ ચર્ચા કરશું.
અને એ જ રીતે એના પછી આવે છે નીચેની સંખ્યાઓના લસા શોધવાના. તો આ બધી સંખ્યાઓ જોઈ લો, એના ઉપરથી આપણે લસા કઈ રીતે મેળવવાના એની પણ ચર્ચા કરીએ છીએ. તો કઈ રીતે જવાબ છે એ લખવા અને એની રીત છે એ વિશેની સમજ આપણે મેળવી લઈએ પહેલાં, પછી આગળની ચર્ચા કરીએ. તો ચોથા પ્રશ્નની આપણે વાત કરીએ એ પ્રમાણે કે નીચેની સંખ્યાઓના અવિભાજ્ય છે અવયવ શોધવાના છે. તો 64ના અવિભાજ્ય અવયવ કઈ રીતે મેળવવા, બરાબર? એના અવિભાજ્ય અવયવ છે 2 × 2 × 2 × 2 × 2 × 2. તો કઈ રીતે મળે છે? તો કે ભાગાકારની રીતે. 32 2 64, 16 2 32, 8 2 16, 2 2 4, 2 1 2. તો 3 વાર ને બીજા 3 વાર, એટલે ટોટલ 6 વાર બગડો આવે છે, બરાબર? એનો ગુણાકાર દર્શાવી દેવાના. 729ની એ જ રીતે, બરાબર? 3 વાર ને 3 વાર બીજા, એટલે 6 વાર તગડો આવે છે. 243 × 3 કરો એટલે 729 આવે. 81 તેરી 243, 27 તેરી 81, 9 તેરી 27, 3 3 9, 3 1 3. ત્યાર પછી 1331 છે, એના કઈ રીતે અવિભાજ્ય અવયવ પાડશું? તો કે 11 વડે ભાગ પાડવાના છે, બરાબર? 11 વડે ભાગ પાડવા માટે તો કે 11 છે એ 3 વખત ગુણાકાર થશે. 121 × 11 એટલે 1331 થાય. 11 × 11 એટલે 121 થાય. 11 1 11 થાય, બરાબર? આ રીતના અવિભાજ્ય અવયવની રીતથી ભાગ પાડવાના છે. પછી ચોથાના એ જ રીતે પાડશું. એમાં 5 × 5 × 11 × 11 આવે છે 3025ના. 6750ના 2 × 3 × 3 × 3 × 5 × 5 9261ના 3 વાર તગડો અને 3 વાર સાતડાનો ગુણાકાર કરી નાખવાનો. તો એ કેટલા આવે છે એના વિશેની ચર્ચા કરી લઈએ, કઈ રીતે આવ્યા. જેમ કે 605 × 5 કરો એટલે 3025, 121 × 5 કરો એટલે 605 આવી જશે. 11 × 11 કરો એટલે 121 ને 11 1 11 એટલે 5 × 5 × 11 × 11 એવી રીતનું થયું. પછી 6750નું 3375 × 2 કરો એટલે આટલા આવી જાય. 1125 × 3 કરો એટલે 3375, 375 × 3 કરો એટલે 1125, 125 × 3 કરો એટલે 375, 25 × 5 કરો એટલે 125, 25 25 ને 5 1 5. તો એનો અવયવ શું પડ્યા? 2 ગુણ્યા પછી 3 વાર તગડો ને 3 વાર પાંચડો, બરાબર? હવે 9261માં 3 વડે ભાગ આલે છે. 3087 × 3 કરો એટલે 9261. પછી 1029ના 3 વડે ભાગ હલાવીએ તો 3087, 343 ને 3 વડે ભાગ હલાવીએ તો 1029, 49 7 343, 27 49, 7 1 7, એટલે 3 વાર તગડો અને 3 વાર સાતડો એવી રીતના ભાગ હાલે છે. તો એના અવયવ પડી જાય. પછી હવે વાત કરવાની છે નીચેની સંખ્યાઓના ગુસા મેળવવાના છે. એમાં પહેલું છે 30 અને 20ના. તો 30ના અવયવ પડે છે 2 3 6 6 5 30, અને 20ના અવયવ પડે છે 2 2 4 4 5 20. હવે બેની અંદર સામાન્ય હોય, ધ્યાન એ રાખવાનું છે ગુસ્સાની અંદર કે બેની અંદર સામાન્ય હોય અને ઓછામાં ઓછી વાર આવતા હોય એ લખવાનું છે. જેમ કે બેની અંદર બગડો આવે છે પણ ઓછામાં ઓછી વાર કેટલી વાર આવે છે? તો કે 1 વાર, તો 1 જ વાર આવશે. બેની અંદર પાંચડો આવે છે એ 1 જ વાર આવે છે એટલે 1 વાર લખવાનો, એટલે ગુસ્સા થશે 2 × 5. તગડો અહીંયા આવતો નથી એટલે એ લખવાનો નથી, એટલે ગુસ્સા થશે 2 × 5 એટલે 10. એ 5 10 ગુસ્સા થયો. 40 ને 90નું એ જ રીતે 40ના પહેલાં અવયવ પાડી લે. 2 2 4 4 2 8 8 5 40. 90ના 2 3 6 6 3 18 18 5 90. હવે બગડો આવે છે અહીંયા 3 વાર, અહીંયા 1 જ વાર આવે તો 1 જ વાર બગડો લખશું. પાંચડો છે 1 વાર આવે છે બેમાં એટલે 1 જ વાર પાંચડો લખશું. બાકી તગડો અહીંયા આવતો નથી એટલે એ નથી લખવાનો, એટલે ગુસ્સા થશે 2 5 10. 125 ને 225નો એ જ રીતે 25 25 25 5 125 અવયવ પડી ગયા. 225ના 3 3 9 9 5 30, 30 5 225, 3 3 9 9 5 45, 45 5 225 થશે. હવે તગડો અહીંયા નથી આવતો એટલે તગડો તો લેવાનો થશે નહીં. પાંચડો આવે છે તો કે હા અહીંયા 2 વાર આવે છે ઓછામાં ઓછી વાર, તો અહીંયા પાંચડો છે 2 વાર લઈ લેવાનો રહેશે, એટલે ગુસ્સા થશે 25 25. પછી 50 ને 130નો કઈ રીતે કરશું? તો 50ના અવયવ પાડીએ 2 5 10, 10 5 50. 130ના અવયવ પાડીએ 2 5 10, 10 × 13 કરીએ એટલે 130 આવી જાય. હવે બેમાં સામાન્ય નીકળતા એવા છે બગડો અને પાંચડો 1 વાર, બરાબર? અહીંયા ભલે 2 વાર હોય પણ અહીંયા 1 જ વાર છે. 13 તો અહીંયા આવતા નથી એટલે એ નથી લેવાના થતા. 2 × 5 એટલે ગુસ્સા થશે 2 5 10.
પછી પાંચમો દાખલો છે, એમાં 91, 112 ને 49ના અવયવ પાડવાના. 91ના 13 × 91, 112ના 2 2 4 4 2 8 8 8 2 16 16 × 112, પછી 49ના 37 37 49. ત્રણેયની અંદર સામાન્ય આવતો એવો સાતડો છે તો કે હા, એક જ વાર આપણે સામાન્ય લઈ શકીએ, બાકી બગડો કે 13 આવતા નથી તો એ નથી લેવાના, એટલે ગુસા થશે 7. 30, 45 ને 90નો એ જ રીતે. 30નો 2 3 6 6 5 30, 45ના 3 3 9 9 5 45, 90ના 2 3 6 6 3 18 18 5 90. ત્રણેયમાં સામાન્ય નીકળતા હોય એવા તગડો છે એ એકવાર નીકળે છે અહીંયા, કારણ કે તગડો છે એ બે વાર નથી એટલે એકવાર નીકળે છે. પાંચડો છે એ એકવાર નીકળે છે સામાન્ય, તો 3 × 5 એટલે ગુસા થશે 3 5 15. હવે એના પછીનો પ્રશ્ન છે, નીચેની સંખ્યાનો લસા મેળવવાનો છે. 16 ને 20ના અવયવ પહેલાં પાડી દઈ. 16ના થશે 2 2 4 4 2 8 8 2 16, 20ના થશે 2 2 4 4 5 20. હવે લસાની અંદર એ ધ્યાન રાખવાનું છે, બરાબર. ગુસ્સામાં આપણે કીધું તો ઓછામાં ઓછી વાર આવતું હોય અને સામાન્ય હોય એ લેવાનું. લસામાં એનાથી વિરુદ્ધ છે, વધારેમાં વધારે આવતું હોય એ લેવાનું અને એક જ વાર આવી જતું હોય એ પણ લેવાનું. તો બગડો છે એ અહીંયા 2 વાર આવે છે, અહીંયા 4 વાર આવે, તો વધારેમાં વધારે વાર જે આવતું હોય એ લઈ લઈ. તો બગડો 4 વાર પહેલાં લખો. પછી ગુણાકારમાં પાંચડો ભલે અહીંયા 1 વાર આવતો હોય તો એ 1 વાર તો લઈ જ લેવાનો, બરાબર. અહીંયા ન આવતો હોય તો 1 વાર લઈ લેવાનો. રેડી? તો લસા કેટલો થશે? 2 2 4 4 2 8 8 2 16, 16 5 80. પછી 10 ને 25ના અવયવ પાડીએ. 2 5 10 અને 5 5 25. હવે આમાં જોઈ શકીએ છીએ કે બગડો છે 1 વાર આવે એટલે બગડો 1 વાર લખને કહો, પાંચડો અહીંયા 2 વાર આવે છે એટલે વધારેમાં વધારે વાર આવતી હોય એ લખવાનું, અને એકય વાર આવતું હોય તો એ લખી નાખવાનું. 2 × 5 × 5 એ 5 10 10 5 50 એટલે 50 લસા થયો. 8 12 ને 15ના અવયવ પાડીએ. 8ના થાય 2 2 4 4 2 8, 12ના થાય 2 2 4 4 3 12 અને 15ના થાય 3 5 15. ત્રણેયની અંદર બગડો છે એ આવે છે તો કે હા, અહીંયા નથી આવતો તો અહીંયા તો આવે જ છે, તો 3 વાર બગડો વધારેમાં વધારે વાર આવે એટલે એ પહેલાં લખો. પછી તગડો આવે છે તો કે હા, તગડો છે એ અહીંયા 1 વાર આવ્યો, અહીંયા 1 જ વાર આવ્યો, બરાબર. તો 1 જ વાર લખવાનો થશે, બરાબર. એવું નથી કે અહીંયા ને અહીંયા 2 વાર કરીને 2 વાર અહીંયા લખવાનું, એમ નહીં. તો કે તગડો આ સંખ્યાની અંદર 1 વાર આવ્યો ને આ સંખ્યાની અંદર 1 જ વાર આવ્યો, એમ. ધારો કે આ સંખ્યામાં અહીંયા 2 વાર આવ્યો તો તગડો 2 વાર લેત, બરાબર. એટલે આ સંખ્યાની અંદર 1 વાર આવ્યો, આ સંખ્યાની અંદર 1 વાર આવ્યો એટલે તગડો 1 વાર લઈ લીધો. પછી પાંચડો આવે છે 1 વાર, ભલે અહીંયા નો આવ્યો હોય તો અહીંયા 1 વાર તો લઈ જ લેવાનો, બરાબર. કોઈ પણ સંખ્યા 1 વાર આવતી હોય તો 1 વાર તો લઈ જ લઈએ છીએ આપણે. તો લસા છે એ થશે 2 × 2 × 2 એટલે 2 2 4 4 2 8 8 3 24, 24 5 120 થશે એટલે લસા 120 થશે. એ જ રીતે 12 16 ને 24ના અવયવ પાડીએ. 12ના થશે 2 2 4 4 3 12, 16ના થશે 2 2 4 4 2 8 8 2 16, 24ના થશે 2 2 4 4 2 8 8 3 24. લસા લઈએ તો 2 કે ક્યાં જાજી વાર આવ્યા તો કે અહીંયા 4 વાર આવ્યા એ લખો. ગુણ્યા 3 આવ્યા છે પણ એ 1 જ વાર આવ્યો છે, આમાં 1 વાર આવ્યો ને આમાં 1 વાર એટલે ગુણ્યા 3 1 જ વાર આવશે. તો 2 2 4 4 2 8 8 2 16, 16 3 48 એટલે લસા થશે 48. પછી 40 24 ને 25ના અવયવ પાડીએ. 40ના થશે 2 2 4 4 2 8 8 5 40, 24ના થશે 2 2 4 4 2 8 8 3 24, 25ના થશે 25 25 25. હવે બગડો આવે છે વધારેમાં વધારે વાર 3 વાર આવે છે એટલે 3 વાર લખીએ. તગડો આવે છે એ 1 વાર આવે છે એટલે ગુણ્યા 3 કરીએ, અને પાંચડો અહીંયા 1 વાર છે, અહીંયા 2 વાર છે એટલે વધારે વાર આવતો એ લખવાનો એટલે ગુણ્યા 5 કર્યું. તો લસા થશે 2 2 4 4 2 8 8 3 24, 24 5 120, 120 5 600, બરાબર. 600 જવાબ આવશે લસાનો. 20 25 ને 30નો લસા એ જ રીતે કરવાનો છે. એના અવયવ પહેલાં પાડી દઈએ. 20ના અવયવ થશે 2 2 4 4 5 20, 25ના થાય 25 25 25, 30ના થશે 2 3 6 6 5 30. હવે લસા લેવો છે તો બગડો છે અહીંયા 2 વાર આવે છે એટલે એ લખો. તગડો અહીંયા 1 વાર આવે છે એ લખો, અને પાંચડો 2 વાર આવે છે એ લખ્યા, બરાબર. તો 2 2 4 4 3 12, 12 5 60, 60 5 300, તો લસા થશે 300. આગળના પ્રશ્નો કેવા પ્રકારના છે એની અંદર જવાબ કેવા આવશે એના વિશેની ચર્ચા કરીએ, બરાબર. તો હવે જે દાખલા હોય છે એની રકમો જોઈ લઈએ, પછી એની ગણતરી આપણે દર્શાવશું. જેમ કે 8 10 ને 12ના વિભાજ્ય 3 અંકોની સંખ્યામાં મોટી સંખ્યા મેળવવાની છે. એવી જ રીતે સૌથી નાની સંખ્યા મેળવવાની છે કે જેમાં 6 15 ને 18થી ભાગીએ અને દરેકમાં 5 શેષ વધતી હોય. પછી 4 અંકોની સૌથી નાની એવી સંખ્યા મેળવવાની છે જે 18 24 ને 32 વડે ભાગી શકાતી હોય. પછી તમારા 3 મિત્રોની જન્મ તારીખ લખવાની અને લસાને ગુસા મેળવવાના.
પછી નફા અને ખોટની વાત કરવાની છે. નફો અને ખોટ માટેના યોગ્ય સૂત્ર છે, એના આધારે આપણે નફા અને ખોટ કેટલી આવે છે એના વિશેની ચર્ચા કરશું. એના માટે પડતર કિંમત ને વેચાણ કિંમત આપેલી છે, એના ઉપરથી મેળવવાનું છે. પછી પડતર કિંમત મેળવવાની છે, જેમાં વેચાણ કિંમતને નફો આપ્યો છે અને ખોટને વેચાણ કિંમત આપેલી છે. અને પછી વેચાણ કિંમત મેળવવાની છે, જેમાં પડતર કિંમતને ખોટ આપી છે, પડતર કિંમતને નફો આપ્યો છે. અને પછી વ્યવહારિક દાખલાઓ છે, કેટલો ખર્ચ થયો છે એના વિશેના દાખલાઓ હોય, બરાબર. પછી અહીંયા છે ટોટલ બંગડીઓ કેટલી છે, વૈધી છે કે, બરાબર. પછી કેટલા કેળા છે એ સારા નથી, એવી રીતનો પ્રશ્ન છે. પછી ટકાવારી પ્રમાણે છોકરીઓની સંખ્યા કરીને ગણવાનો છે. પછી જે ડ્રેસ ખરીદ્યો છે એમાં 100% નફો લેવો હોય તો કેટલામાં વેચવો જોઈએ, એ પ્રકારનો દાખલો છે. પછી કબાટ છે એની અંદર ખર્ચ થયો છે અને એની અંદર એટલી ખોટ ગઈ છે તો કેટલામાં કબાટ વેચવો જોઈએ, બરાબર. એવા રીતના દાખલાઓ છે, તમે જોઈ શકો છો. પછી 500માં ખરીદેલી વસ્તુ છે, 25% નફો લઈને વેચવી હોય તો વેચાણ કિંમત શું થઈ શકે. પછી 20,000માં ટીવી લીધી હોય, 16,000માં વેચવું હોય તો ખોટ કેટલી ગઈ હોય એને ટકાવારી મેળવવાની કીએ. ગામની વસ્તી 25,000 છે, પછી 27,500 થઈ તો વસ્તી કેટલી વધી એની ટકાવારી મેળવો. એવી રીતના ઘણા બધા પ્રશ્નો પૂછેલા છે. જે લોકો મૌખિક ગણતરી કરતા હોય એના માટે જવાબ પણ અહીં આપેલા છે. પ્રશ્ન 3ના જવાબ છે, પ્રશ્ન 4ના જવાબ છે, પ્રશ્ન 5માના જવાબ છે, 6, 7, 8, 9, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21 ને 22, બરાબર. તો આ બધાના જવાબ તમે જો મૌખિક ગણતરી કરતા જોઈ લેજો. બાકી હવે આપણે ગણતરી છે એ દર્શાવીએ જ છીએ, બરાબર. કઈ રીતના દાખલો ગણવાનો અને દરેકની રીત સમજતા જઈએ, બરાબર. તો અંત સુધી વિડીયો જોજો અને દરેકની રીત છે એ ઉપયોગી થશે આવનારા ધોરણ માટે પણ. જોઈએ હવે ગણતરી, બરાબર. તો 7મો દાખલો છે 8, 10 અને 12થી વિભાજ્ય 3 અંકોની સૌથી મોટી સંખ્યા મેળવવાની છે. તો અહીં તમે જોઈ શકો છો કે 8, 10 અને 12 વડે ભાગી શકાતી હોય અને સૌથી મોટી સંખ્યા હોય તો તમે એની રીત સમજો કે ત્રણેય વડે ક્યારે ભાગી શકાય. તો કે એવો તમારે સંખ્યા મેળવવી પડે જે આપણે લસા દ્વારા મેળવી શકીએ. ત્રણેયનો લસા લ્યો ને એ સંખ્યા આ 3 અંક વડે તો ભાગી જ શકાતી હોય. તો પહેલાં લસા મેળવી લો, પછી જે લસા આવે એના આધારે તમે મોટામાં મોટી 3 અંકવાળી સંખ્યા મેળવી શકો, બરાબર. તો પહેલાં લસા મેળવી લઈએ. 8નો થાય 2, 2, 4, 4, 2, 8, 10નો થાય 2, 5, 10 અને 12નો થાય 2, 2, 4, 4, 3, 12. તો લસા તમે લેવો હોય તો મોટામાં મોટો જે વધારેમાં વધારે વાર એવો લઈ, તો કે બગડો 3 વાર આવ્યો, તગડો 1 વાર આવ્યો, પાંચડો 1 વાર આવ્યો. તો 2, 2, 4, 4, 2, 8, 8, 3, 24, 24, 5, 120 એટલે લસા 120 આવ્યો. હવે 120 છે એ નાની સંખ્યા કહેવાય 3 અંકની, બરાબર. મોટી સંખ્યા કીધી તો 4 અંકથી વધવી ન જોઈએ, એટલું ધ્યાન રાખવાનું. તો 120ને આપણે 8 વડે ગુણીએ ને તો 960 આવે અને 120ને 9 વડે ગુણીએ તો 1080 આવી જાય. તો આ 4 અંકની સંખ્યા થઈ ગઈ. હવે 3 અંકની ને પાછી મોટી સંખ્યા કીધી હતી, એવી છેલ્લામાં છેલ્લી સંખ્યા કઈ એવી તો કે 960 એવી. આ 960 વડે તમે હે ને તો કે આ ત્રણેય અંકને ભાગી શકો. 8 વડે ભાગી શકો, 10 વડે ભાગી શકો ને 12 વડે ભાગી શકો. એટલે તમે લખી શકો અહીં 960 છે એને ભાગ્યા 8 કરીએ તો 120 આવે છે. 960ને તમે 10 વડે ભાગો તો 96 આવે, 960ને 12 વડે ભાગો તો 80 આવે. તો તમને આ સંખ્યા મળી ગઈ, બરાબર, 960. તો આ 960 એવી સંખ્યા છે જે 3 અંકની સૌથી મોટી સંખ્યા છે, જે 8, 10 અને 12 વડે ભાગી શકાય એટલે કે વિભાજ્ય છે. ત્યાર પછીનો 8નો દાખલો છે, એમાં પણ એ રીતે છે કે એવી સૌથી નાની સંખ્યા મેળવવાની કે જેને 6, 15 અને 18 વડે ભાગીએ તો દરેક સ્થિતિમાં એમની શેષ કેટલી વધવી જોઈએ, 5 વધવી જોઈએ. કે એવી કોઈ પણ નાની સંખ્યા મેળવો કે એ જે સંખ્યા હોય એને 6 વડે ભાગો, 15 વડે ભાગો કે 18 વડે ભાગો. આ ત્રણેય સંખ્યામાંથી કોઈ પણ સંખ્યા વડે ભાગીએ તો એમાં શેષ તો 5 વધે ને વધે. એ રીતના દાખલો ગણવાનો છે. તો એ પણ જોઈ લઈએ. તો 6, 15 ને 18 એના વડે નિશેષ ભાગી શકાય અને છેલ્લે શેષ છે એ વધવી જોઈએ 5, બરાબર. તો ત્રણેયનો લસા તો મેળવવો જ પડશે. 6નો 2, 3, 6, 15નો 3, 5, 15, 18નો 2, 3, 6, 36, 18 લસા લઈએ. 2 છે એ કેટલી વાર આવે તો કે 1 વાર. 3 છે વધારે વાર આવતા હોય લઈએ, 3 ગુણ્યા 3.
5 છે એ એક જ વાર આવે છે એટલે એકવાર. 2 3 6 6 3 18 18 પંચા 90. લસા 90 આવ્યો તો 90 છે એ ત્રણેય વડે ભાગીએ તો નિશેષ ભાગી શકાય, એટલે કે શેષ ત્યારે શૂન્ય આવે. પણ અહીંયા શેષ વધવી જોઈએ કેટલી, તો કે 5. તો આપણે દરેક સંખ્યા 6 15 ને 18 ને 90 વડે ભાગી શકીએ, એટલે કે નિશેષ ભાગી જ શકીએ છીએ. પણ શેષ ક્યારે 5 વધે? 90 વડે ભાગો આ ત્રણેય સંખ્યાને તો શેષ શૂન્ય આવી જાય. તો શેષ 5 ક્યારે વધે? તો કે 90ની અંદર 5 ઉમેરી દો ત્યારે શેષ 5 વધે. એટલે તેમાં 5 શેષ બાકી રહેવા માટે એની અંદર 5 ઉમેરવા પડે, એટલે કે 90 + 5 કરવા પડે, એટલે કે 95 કરવા પડે. બરાબર. પછી તમે આ ત્રણેય વડે ભાગો 6 15 ને 18 ને તો 5 શેષ વધે ને. એટલે જો આપણે ભાગ્યા 6 વડે ભાગ્યા 95 ને તો 6 એકુ 6, બરાબર. 3 વધ્યા 35 થયા, 6 35 તો 5 શેષ વધી. જો બરાબર. 15 6 તો 90 થાય એટલે 5 શેષ શોધવાની. 15 6 90 થાય તો 5 શેષ શોધવાની. 18 5 90 થાય તો 5 શેષ શોધવાની. તો ત્રણેયમાં 5 શેષ વધે છે કે નહીં? જુઓ 6 15 ને 18 ને 95 વડે ભાગ્યા ત્યારે ત્રણેયમાં 5 શેષ વધે છે. એટલે આપણે લખી શકીએ કે આમ 6 15 અને 18થી ભાગવાથી દરેક સ્થિતિમાં 5 શેષ બાકી રહે તેવી સૌથી નાની સંખ્યા 95 થાય. પછી 9મો પ્રશ્ન છે, 4 અંકોની સૌથી નાની સંખ્યા શોધો કે જેને 18 24 ને 32 વડે ભાગી શકાતી હોય, વિભાજ્ય હોય. તો એનો લસા તો લેવો જ પડશે. 18ના અવયવ પાડીએ, 2 3 6 36 18. 24ના અવયવ 2 2 4 4 2 8 8 3 24. 32ના અવયવ 2 2 4 4 2 8 8 2 16 16 2 32. લસા લેવાના છે તો 5 વાર વધારેમાં વધારે બગડો આવ્યો છે એ લખીએ. 3 વાર તો કે 2 બગડો છે 2 વાર આવ્યો છે એ લખીએ. એટલે 2 2 4 4 2 8 8 2 16 16 2 32 32 તેરી 32 તેરી જે કરો અને અથવા તો એને 16 16 9 200 ગુણાકાર કરતો જવાનો, બરાબર. 2 2 4 4 2 8 8 2 16 16 દુ 32. પછી 32 ગુણ્યા 9 કરો એટલે 288 આવી જાય સીધું. રેડી? ચાલો હવે 288 તમારી પાસે લસા આવ્યો એટલે એ કહેવાય માગે કે 288 છે ને એ 18 વડે ભાગો, 24 વડે ભાગો કે 32 વડે ભાગો તો શેષ શૂન્ય આવી જાય. પણ આ 3 અંકની સંખ્યા છે અને એમાં સૌથી નાની સંખ્યા શોધવાની છે કે જે 4 અંકોની હોય, બરાબર. આ 3 અંકની સંખ્યા છે, આપણે 4 અંકની મેળવવી હોય તો આ લસા ઉપરથી કઈ રીતે મેળવી શકીએ? તો કે પહેલાં આપણે ગુણાકાર કરતા જઈએ. તો 288 ને 3 વડે ગુણીએ ને તો 864 આવે છે. પછી 288 ને 4 વડે ગુણીએ તો 1152 આવે. તો એ શું કહેવા માગે કે આ 3 અંકની સંખ્યા થઈ નાનામાં નાની જે 18 24 ને 32 વડે ભાગી શકાય. પછી જેવા 4 વડે ગુણ્યા તો 1152 આવી. તો એ પહેલી સંખ્યા થઈ જે 4 અંકની આવી, એટલે સૌથી નાની થઈ પહેલી હોય એટલે, બરાબર. એટલે 288 ગુણ્યા 4 કરી એટલે સૌથી નાની સંખ્યા એવી 1152 જે 18 24 ને 32 વડે ભાગી શકાય એવી છે, બરાબર. તો 18 24 ને 32 વડે ભાગી શકાય કે નહીં? તો કે હા. જેમ કે 1152 ને 18 વડે ભાગ્યા તો 64 આવ્યા, 1152 ને 24 વડે ભાગ્યા તો 48 આવ્યા અને 1152 ને 32 વડે ભાગ્યા તો 36 આવ્યા. તો આપણે કહી શકીએ કે અહીં 1152 એ 4 અંકની સૌથી એવી નાની સંખ્યા છે જે 18 24 અને 32થી ભાગી શકાય છે, એટલે કે વિભાજ્ય છે, બરાબર. એટલે આ જવાબ થશે 1152. પછી 10મો પ્રશ્ન છે, તમારા 3 મિત્રોની ફક્ત જન્મ તારીખનો લસા અને ગુસા મેળવવાના. ધારો કે 3 જન્મ તારીખ છે 14 20 ને 21. તો ત્રણેયનો અવયવ પાડી દે. 14 ના થાય 7 2 14, 20 ના થાય 2 2 4 4 5 20, 21 ના થાય 3 7 21. હવે ગુસા જુઓ. ગુસા શું કહેવા માગે? તો કે ત્રણેયની અંદર સામાન્ય નીકળતું હોય ને ઓછામાં ઓછી વાર આવતું હોય. તો કે બગડો આવે છે અહીંયા આવે છે, અહીંયા તગડો આવી જાય છે, બગડો નથી. એટલે 2 અહીંયા આવે છે, અહીંયા નથી આવતા, એટલે બગડો નહીં આવે. 3 અહીંયા નથી આવતો એટલે તગડો નહીં આવે. 5 અહીંયા જ આવે છે, અહીંયા નથી. 7 અહીંયા છે પણ અહીંયા નથી. તો કાંઈ ન નીકળતું હોય તો ગુસ્સા કેટલો હોય? 1 હોય, બરાબર. એટલે સામાન્ય કાંઈ નીકળતું નથી. ત્રણેયમાં સામાન્ય હોય એવું નીકળતું નથી, બરાબર. એટલે ગુસ્સા મળતો નથી. તો કંઈ ન મળે ત્યારે 1 લખી નાખવાનો, બરાબર. બધાનો ગુસ્સા તો 1 નીકળવાનો જ છે. લસા કઈ રીતે મેળવતા? વધારેમાં વધારે વાળા આવતું હોય એ લખવાનું
અને એકવાર આવતું હોય તો એ લખવાનું. જેમ કે બગડો અહીંયા આવે છે વધારે વાર 2 વાર આવે છે તો 2 ગુણ્યા 2 ગુણ્યા તગડો અહીંયા એકવાર આવે એટલે એ 3 એકવાર આવ્યો, પાંચડો એકવાર આવે એટલે પાંચડો એકવાર આવ્યો, સાતડો 2માં એક વાર જ છે એટલે એક જ વાર આવશે. બરાબર. 2 2 4 4 4 12 12 5 60 60 ગુણ્યા 7 એટલે 420 એટલે લસા કેટલો આવ્યો? 420 આવ્યો. તો આ રીતના તમે ગુસ્સાના લસા કોઈ પણ જન્મ તારીખ હોય એના આધારે તમે મેળવી શકો છો. 11મો પ્રશ્ન છે નફો કે ખોટના રૂપિયામાં જણાવવાના છે. તો પડતર કિંમત તમને 80 રૂપિયા આપી ને વેચાણ કિંમત 100 રૂપિયા આપી. તો નફાનું સૂત્ર કઈ રીતે થાય? તો કે વેચાણ કિંમતમાંથી પડતર કિંમત બાદ કરો ને તો તમને નફો મળે. વેચાણ કિંમતમાંથી પડતર કિંમત બાદ કરો તો નફો મળે, અને ખોટ છે એ પડતર કિંમતમાંથી વેચાણ કિંમત બાદ કરો તો ખોટ મળે. યાદ રાખવાનું. બરાબર. નફો ક્યારે થાય? તો કે વેચાણ કિંમત હોય ને તમારી એમાંથી પડતર કિંમત બાદ કરો તો નફો થાય. તો અહીંયા 100 વેચાણ કિંમત છે, પડતર કિંમત 80 છે એટલે 20 થયો, તો 20 રૂપિયા નફો થયો. અહીંયા પડતર કિંમત 140 છે, વેચાણ કિંમત 120 છે, તો ખોટ તમને મળી જાય. પડતર કિંમત માઇનસ વેચાણ કિંમત એટલે 140માંથી 120 બાદ કરો એટલે 20 મળી, એટલે ખોટ કેટલી મળી? 20 રૂપિયા મળી. બરાબર. ચલો હવે પડતર કિંમત મેળવવાની છે. તો એ જ રીતે વેચાણ કિંમતને નફો આપને આપી દીધો, એના ઉપરથી પડતર કિંમત મેળવવાની છે. તો નફો બરાબર વેચાણ કિંમત માઇનસ પડતર કિંમત તમારી પાસે સૂત્ર છે. તો પડતર કિંમત આ બાજુ લઈ લો, નફો આ બાજુ લઈ લો. બરાબર. પડતર કિંમત આ બાજુ આવે તો પ્લસ થઈ જાય, નફો આ બાજુ હોય તો માઇનસ થઈ જાય. તો પડતર કિંમતનું સૂત્ર બની ગયું વેચાણ કિંમત માઇનસ નફો. વેચાણ કિંમત હતી 1200 રૂપિયા, માઇનસ નફો હતો 200 એટલે 1000 વધ્યા, એટલે પડતર કિંમત તમારી થઈ 1000 રૂપિયા. હવે અહીં ખોટ આપને આપ્યા છે 150 રૂપિયા, વેચાણ કિંમત આપી છે 3000 રૂપિયા. તો પડતર કિંમત મેળવવાની છે. તો ખોટનું સૂત્ર આપણી પાસે હતું કે પડતર કિંમતમાંથી વેચાણ કિંમત બાદ કરીએ તો ખોટ મળે. હવે આપણે પડતર કિંમત મેળવવી હોય તો શું કરવું પડે? તો કે વેચાણ કિંમતને સામેની બાજુ જવા દેવી પડે. તો પડતર કિંમતનું સૂત્ર શું થાય? તો કે ખોટ વત્તા વેચાણ કિંમત. વેચાણ કિંમત સામે જાય તો પ્લસ થઈ જાય ને. તો પડતર કિંમત બરાબર ખોટ વત્તા વેચાણ કિંમત. ખોટ કેટલી છે? 150 રૂપિયા છે, અને વેચાણ કિંમત છે 3000. બેનો સરવાળો કરીએ તો 3150 થાય. એટલે તેથી કરીને લખી શકો પડતર કિંમત 3150 રૂપિયા થાય. બરાબર. પછી 13મો જે દાખલો છે એની અંદર પડતર કિંમત તમને આપી દીધી 250, ખોટ 30 આપી. બરાબર. વેચાણ કિંમત મેળવવાની. તો ખોટનું સૂત્ર આપણી પાસે છે જ. પડતર કિંમતમાંથી વેચાણ કિંમત બાદ કરો એટલે ખોટ મળે. તો વેચાણ કિંમતનો આપણે કરતા બનાવવો હોય તો વેચાણ કિંમત છે આ બાજુ લઈ જઈએ એટલે એ પ્લસ થઈ જશે, ખોટ આ બાજુ હશે એટલે માઇનસ થઈ જશે. વેચાણ કિંમત બરાબર શું થઈ જાય? પડતર કિંમત માઇનસ ખોટ. પડતર કિંમત 250 રૂપિયા છે, ખોટ છે 30 રૂપિયા છે, તો 250માંથી 30 બાદ કરો એટલે 220 આવે. એટલે ત્યાંથી કરીને લખી શકો વેચાણ કિંમત રૂપિયા 220. હવે પડતર કિંમત અહીંયા 850 રૂપિયા છે, નફો છે એ 150 રૂપિયા છે. તો વેચાણ કિંમત મેળવવાની છે ને. તો નફાનું સૂત્ર લખો, નફો બરાબર વેચાણ કિંમત માઇનસ પડતર કિંમત. હવે તમારે વેચાણ કિંમતને કરતા બનાવવાના છે. તો આ પડતર કિંમતને સામે બાજુ લઈ જાઓ તો પ્લસ થઈ જશે. વેચાણ કિંમત બરાબર નફો વત્તા પડતર કિંમત લખી શકીએ. નફો છે 150 છે વત્તા પડતર કિંમત છે 850 છે. બેનો સરવાળો 1000 થશે. એટલે કહી શકો તેથી કરીને વેચાણ કિંમત રૂપિયા 1000. ત્યાર પછીનો દાખલો છે પંકજભાઈ પાસે 100 રૂપિયા છે, તેમાંથી તે રૂપિયા 60નો ખર્ચ કરે છે, તો તેને કેટલા ટકા ખર્ચ કર્યો કહેવાય? હવે પંકજભાઈ પાસે 100 રૂપિયા છે એ કહેવાય 100%. તો 60 રૂપિયા એ કેટલા ટકા થાય? તો ચોકડી ગુણાકાર 60 ગુણ્યા 100 અને એને ભાંગ્યા 100. 100 ગુણ્યા 60 ભાંગ્યા 100 થયા, તો 100 ઉડી ગયા તો 60% આવ્યા. એટલે તેથી કરીને લખી શકો કે પંકજભાઈએ 60% ખર્ચ કર્યો કહેવાય. પછીનો 15મો દાખલો છે શહેનાઝ પાસે 40 બંગડીઓ છે, તેમાંથી 20 બંગડીઓ લાલ રંગની છે, તો તેની પાસે કેટલા ટકા બંગડીઓ લાલ રંગની છે? તો આપણે કહી શકીએ કે શહેનાઝ પાસે કુલ 40 બંગડીઓમાંથી 20 બંગડીઓ લાલ રંગની છે. તો 40ને આધારે 20 બંગડીઓના ટકાવારી મેળવીએ. તો 40 બંગડીઓ 100% કહી શકો, તો 20 બંગડીઓ કેટલા કહેવાય? તો ચોકડી ગુણાકાર 20 ગુણ્યા 100 અને ભાઈને ભાંગા 40, એ 100 ગુણ્યા 20 ભાંગા 40 કર્યા. 20 2 40 ભાગાયેલો અને 50 2 100 ભાગાયેલો. બરાબર. તો 50% આવ્યા. એટલે તેથી કરીને લખવાનું કે શહેનાઝ પાસે 50% બંગડીઓ લાલ રંગની છે. 16મો પ્રશ્ન છે 24 કેળામાંથી 6 કેળા સારા નથી, તો કેટલા ટકા કેળા સારા નથી?
તો ટોટલ 24 કેળાએ 100% થાય, તો 6 કેળાએ કેટલા થાય? તો 100 ગુણ્યા 6 અને એને ભાગ્યા 24. ચાલો છેદ ઉડાડીએ, 6 4 24 અને 25 4 100, તો 25% આવ્યા. એટલે 25% કેળા સારા નથી, બરાબર. 24 એ 100%, તો 6 કેળા એ 25% થાય. કેટલા થાય? 25%. 17મો દાખલો છે, વર્ગના 50 બાળકોમાંથી 20% છોકરીઓ છે, તો છોકરાઓની સંખ્યા કેટલી? 50 ટોટલ બાળકો છે, બરાબર, તો એમાં 20% છોકરીઓ છે, તો છોકરાઓ કેટલા એમ ગણવાના. તો 100% એ 50 બાળકો કહી શકાય, તો 20% એ કેટલા બાળકો? બરાબર, 20% જે બાળકો છે એ છોકરીઓ આપણને ખબર છે, પણ આપણે કેટલા છે એ છોકરીઓની સંખ્યા એ મેળવી લઈ. તો 50% એ 100% એ 50 બાળકો છે, તો 20 એ કેટલા? તો ચોકડી ગુણાકાર કરવાના, 50 ગુણ્યા 20 ભાગ્યા 100. ચલો 2 મિનિટે તો કેન્સલ થઈ જશે, 5 2 10. તો 20% શું હતું? તો કે છોકરીઓ હતી, એ મળી ગયું આપણે. કેટલી એવી છોકરીઓ? એટલે કે 10 બાળકો આવ્યા, એટલે કે 10 છોકરીઓ આવી. 100% એ 50 બાળકો હતા, તો 20% એ 10 છોકરીઓ આવી. તો વર્ગના 50 બાળકોમાંથી 10 તો છોકરીઓની સંખ્યા છે. 50 ટોટલ બાળકો છે, એમાંથી 10 તો છોકરીઓની સંખ્યા છે. તો બાકીની કઈ રીતે મળે? તો કે બાદબાકી દ્વારા. 50માંથી 10 બાદ કરી દો તો 40. તો 40 શું હોય? તો કે છોકરાઓની સંખ્યા હોય. એટલે કહી શકીએ બાકીના 50માંથી 10 બાદ કરે એટલે 40 છોકરાઓની સંખ્યા છે. 18મો દાખલો છે, રાધાએ એક ડ્રેસ છે ને એ 750 રૂપિયામાં ખરીદ્યો. ₹100નો નફો લેવા માટે તેણે આ ડ્રેસ કેટલા રૂપિયામાં વેચવો જોઈએ? ચાલો ગણતરી કરીએ હવે. તો રાધાએ જે ડ્રેસ લીધો છે એ 750માં લીધો છે. હવે તેને 100 રૂપિયાનો નફો મેળવવો છે. તો 100 રૂપિયાનો નફો ક્યારે મળે? તો કે 750 છે એમાં 100 ઉમેરીએ તો નફો મળે ને. તો એને 750માં 100 ઉમેર્યા તો 850 રૂપિયા થયા. તો એ ડ્રેસ છે ને ભલે 750માં લીધો, એને 100 રૂપિયા નફો મેળવવો હોય તો એને 850માં વેચવો જોઈએ. પછીનો જે 19મો છે એમાં છે, મનુભાઈએ એક કબાટ છે ને એ 10,000 રૂપિયામાં લીધો. તેમણે રંગકામનો ખર્ચ કર્યો. કબાટમાં રંગકામ કરાવ્યો તો 700 રૂપિયા ખર્ચ થયો. જો આ કબાટ વેચતા ₹1700 એટલે 1,700ની ખોટ ગઈ હોય તો તેમણે આ કબાટ કેટલા રૂપિયામાં વેચ્યું હશે? બરાબર. હવે આપણી પાસે પડતર કિંમતની સૂત્ર પ્રમાણે કહીએ તો કે જે કાંઈ ખરીદ કિંમત હોય એમાં ખર્ચ થયો હોય એ તમારી પડતર કિંમત કહેવાય. તો ખરીદ કિંમત હતી, ખરીદો 10,000માં, એમાં રંગકામ ખર્ચ કર્યો એટલે કે 700 રૂપિયા ઉમેરવા પડશે, એટલે પડતર કિંમત મળી જશે. તો ખરીદ કિંમત 10,000, એમાં રંગકામનો 700 રૂપિયા ખર્ચ થયો, તો પડતર કિંમત થઈ એની 10,700, અને કબાટ ટોટલ 10,700માં પડ્યો. બરાબર. હવે ખોટ કઈ રીતના મળે? તો આપણી પાસે સૂત્ર છે કે પડતર કિંમતમાંથી વેચાણ કિંમત બાદ કરવી પડે તો ખોટ મળી જાય. તો ખોટનું આપણી પાસે સૂત્ર છે, પડતર કિંમતમાંથી વેચાણ કિંમત બાદ કરીએ તો ખોટ બરાબર 10,700 છે, બરાબર. વેચાણ કિંમત મેળવવાની છે, ખોટ આપણી પાસે આપણી દીધી છે 1700. તો વેચાણ કિંમતને આ બાજુ લઈ જાય, ખોટને આ બાજુ લઈ જાય એટલે બાદ થઈ જાય. વેચાણ કિંમત આ બાજુ એટલે પ્લસ થઈ જાય. તો વેચાણ કિંમત બરાબર 10,700 માઇનસ ખોટ થઈ જાય. તો વેચાણ કિંમત 10,700માંથી ખોટ 1700 બાદ કરી દઈએ એટલે 9,000 રૂપિયા વધે. એટલે આપણે કહી શકીએ તેથી કરીને કે મનુભાઈએ આ કબાટ છે 9,000 રૂપિયામાં વેચ્યું હશે, જેથી કરીને એને 1700ની ખોટ પડી. બરાબર. ત્યાર પછીનો 20મો પ્રશ્ન છે કે એમાં ₹500માં ખરીદેલી વસ્તુ વેપારી 25% નફો લઈને વેચે છે, તો વસ્તુની વેચાણ કિંમત કેટલી થાય? 500માં ખરીદેલી વસ્તુ છે એ 25% નફો મેળવીને વેચે છે, તો વેચાણ કિંમત કેટલી? એટલે 25% નફો થયો ત્યારે ઉપર વધી ગઈ હોય કિંમત. બરાબર. તો 100% એ 500 રૂપિયા છે, તો 25% કેટલી વધી કિંમત મેળવવા માટે ટકાવારી મેળવી લઈએ. 500 ગુણ્યા 25 ભાગ્યા 100, 2 મીંડા ઉડી જાય, 25 5 125 રૂપિયા થયા. 100% એ 500 રૂપિયા હોય તો બીજા 25% એ 125 રૂપિયા થાય. તો એ 125 રૂપિયા એનો નફો થયો. તો નફો બરાબર વેચાણ કિંમત માઇનસ ખરીદ કિંમત આપણે ખ્યાલ છે. તો વેચાણ કિંમત આપણે અહીંયા કરતા બનાવીએ તો નફો વત્તા ખરીદ કિંમત થશે. નફો થયો 125, 500 રૂપિયાની વસ્તુ હતી ખરીદ કિંમતની, તો ટોટલ 625 રૂપિયા હોય. વેચાણ કિંમત કેટલી હોય? 625 રૂપિયા. બરાબર. નફો ઉમેરી દીધો આપણે, એટલે 500 રૂપિયાની વસ્તુ છે એમાં 25% નફો એટલે કે 125 રૂપિયા ઉમેરી દીધા, એટલે એ વેચાણ કિંમત એની થઈ 625 રૂપિયા. એટલે તેથી કરીને લખી શકો કે વસ્તુની વેચાણ કિંમત 625 રૂપિયા થાય. બરાબર.
એટલે એને નફો 25% થયો હોય. 500ની લીધેલી વસ્તુ એને 625માં વેચી હોય ને ત્યારે એને 125 રૂપિયા કમાણું હોય, એટલે કે એને નફો થયો હોય. બરાબર, 25% નફો થયો હોય. પછીનો જે પ્રશ્ન છે એમાં 20,000 રૂપિયામાં ખરીદેલું ટીવી છે એ વેચે છે 16,000 રૂપિયામાં, તો એને ખોટ કેટલી થઈ, એને ટકાવારી મેળવવાની. તો પડતર કિંમત થઈ 20,000 રૂપિયા, વેચી કે વેચાણ કિંમત થઈ 16,000 રૂપિયા, તો ખોટ તમને મળી જશે. પડતર કિંમતમાંથી વેચાણ કિંમત બાદ કરો એટલે 20,000માંથી 16,000 બાદ કરો એટલે 4,000 રૂપિયા એવા, તો એ 4,000 રૂપિયાની ખોટ થઈ. તો ખોટના ટકાવારી મેળવવાના. એ કઈ રીતે મળે? તો કે 20,000 રૂપિયામાં ખરીદેલી હતી એ 100% થયું, તો 4,000 રૂપિયા કેટલું થાય એ ખોટના ટકા મળી જાય. તો ચોકડી ગુણાકાર 4,000 ગુણ્યા 100 અને ભાંગા 20,000. બરાબર, મીંડા કેટલા ઉડી જાય? તો કે 4 મીંડા તો ઉડી જાય. પહેલાં 2, 2, 4 અને 10, 2, 20, તો 20% ખોટ થઈ. તો ખોટના ટકા કેટલા થયા? કે 20,000 100% હતા, તો 4,000 20% થયા. તો એ ખોટના ટકા થયા. 4,000 રૂપિયા ખોટ ગઈ એટલે ખોટના ટકા કેટલા મળ્યા? 20% મળ્યા. બરાબર. પછી 22મો છે, એક ગામની વસ્તી 25,000 હતી, અમુક વર્ષ પછી વસ્તી 27,500 થઈ, તો વસ્તી વધારાની ટકાવારી મેળવવાની. તો વસ્તી કેટલી વધી મેળવવું હોય તો કે અમુક વર્ષ પછી 27,500 વસ્તી થઈ અને વસ્તી હતી 25,000, એટલે 2,500 વસ્તી વધી હોય ને, તો 25,000 વસ્તી એ 100% હતા. બરાબર, તો બીજા 2,500 એ કેટલા ટકા થાય? તો કે 2,500 ગુણ્યા 100 ભાંગા 25,000 કરવું પડે. તો 3 મીંડા ઉડી ગયા, 25 ઉડી ગયા, તો 10% થયા. એટલે કેટલી વસ્તી વધી? તો કે 10% વધી. એટલે કહી શકો વસ્તી વધારાની ટકાવારી 10% વધી. કઈ રીતે મેળવું? તો કે 25,000 હતી એમાંથી 27,500 થઈ, એટલે કે 2,500નો વધારો થયો, એટલે એની ટકાવારી મેળવી આપણે. 25,000 100%, તો 2500 કેટલી? તો કે 10%. તો વસ્તી વધારાની ટકાવારી થઈ 10%. બરાબર. તો આ રીતે તમે વસ્તી વધારાની ટકાવારી છે એ મેળવી શકો છો. બરાબર. તો આ હતા અત્યાર સુધીના દરેક મહાવરાના દાખલાઓની યાદી. આ મહાવરો દ્વારા સતત ને સતત તમને જ્ઞાન મળતું રહેશે. તો વિદ્યાર્થીઓ, આવા મહાવરાઓ આ બધા કરવાના જ છે. તો યોગ્ય તમને માર્ગદર્શન આપી શકાય એ રીતે તમને અહીં સમજાવવામાં આવ્યું છે. તો વિડીયો ગમ્યો હોય તો અચૂકથી લાઇક કરો, કોમેન્ટ કરો અને શેર કરો. દરેક વિદ્યાર્થી સુધી આ વિડીયો પહોંચાડો, જેથી કરીને એ પણ આવા મહાવરો કરતા થાય અને આવનારા ધોરણની અંદર એમને આ મહાવરો ખૂબ જ ઉપયોગી થાય. તો અચૂકને અચૂક આ મહાવરાઓ કરવાના છે. મહાવરાઓ યોગ્ય રીતે કરજો, સારા અક્ષરે, અને રીત સમજતા જાજો. જોતા રહેજો વિડીયો. સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને આવા વિડીયો સતત તમને મળતા રહે. થેન્ક યુ વેરી મચ. ટેક કેર.